મિત્રો MSW ફિલ્ડવર્કમાં રિપોર્ટિંગને સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. કુપોષણ નિવારણનો પ્રોજેક્ટથી આપણે સમજશું કે ડેલી રિપોર્ટ શું અને વીકલી રિપોર્ટ શું. સૌથી પહેલાં જોઈએ ડેલી રિપોર્ટ. ડેલી રિપોર્ટમાં શું આવશે કે તમે આજે શું કર્યું. ડેલી રિપોર્ટ એટલે તે દિવસનું એક્શન. ઉદાહરણ તરીકે આજે સવારે 10 વાગે આંગણવાડીની મુલાકાત લીધી, 5 બાળકોનું વજન અને ઊંચાઈ માપ્યા, 2 માતાઓ સાથે પોષણ બાબતે પરામર્શ કર્યું એટલે કે કાઉન્સેલિંગ કર્યું. અહીં તમે ફક્ત તે દિવસની દોડધામ અને પ્રવૃત્તિઓ લખો છો. હવે જોઈએ વીકલી રિપોર્ટ એટલે શું. તો વીકલી રિપોર્ટમાં આવશે કે શું સુધારો થયો. પ્રોગ્રેસ ગ્રાફ જે છે, એનાલિસિસ જે છે એ વીકલી રિપોર્ટમાં આવશે. વીકલી રિપોર્ટ એટલે આખા અઠવાડિયાનું રિઝલ્ટ. ઉદાહરણ તરીકે જોઈએ તો આ અઠવાડિયે કુલ 25 બાળકોનું સ્ક્રીનિંગ પૂર્ણ થયું. વિશ્લેષણમાં આપણે લખી શકીએ કે 10% બાળકોમાં સુધારો જોવા મળ્યો, પણ 5 પરિવારો હજુ સહકાર આપતા નથી. આગામી પ્લાન શું હોવો જોઈએ? તો આવતા અઠવાડિયે 5 પરિવાર માટે હોમ વિઝિટ કરવી. આ બધી જ વસ્તુ વીકલી રિપોર્ટમાં આવશે. અહીં તમે આંકડાકીય માહિતી અને તમારા અનુભવોનું તારણ આપો છો. હવે ટૂંકમાં જોઈએ તો ડેલી રિપોર્ટમાં તમારે ડેલી એક્ટિવિટીનું પર ફોકસ કરવાનું છે, જ્યારે વીકલી રિપોર્ટમાં તમારે જે ઇમ્પેક્ટ પડી છે એના પર ફોકસ કરવાનું છે. ડેલી રિપોર્ટમાં તમારે લખવાનું છે કે તમે શું કર્યું ફિલ્ડમાં જઈને, જ્યારે વીકલી રિપોર્ટમાં તમારે લખવાનું છે કે તમે શું શીખ્યા અને હવે તમે શું કરશો. અને ડેલી રિપોર્ટનો ઉદ્દેશ્ય હોય છે કે હાજરી તમારી દરરોજની દરરોજ દેખાય, સાથે સાથે તમારા દરરોજના કામની નોંધ થાય. જ્યારે વીકલી રિપોર્ટની અંદર તમારા પ્રોજેક્ટની પ્રગતિનું માપદંડ કરવામાં આવે છે. ઘણીવાર મને જ્યારે મારી જે મેન્ટરશીપ ચાલે છે, જેમાં હું તમને ફિલ્ડવર્ક વિશે માહિતી આપું છું, એ એક પેઇડ કોર્સ છે, 1 મહિના સુધીની મેન્ટરશીપ હોય છે. તો એમાં ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હોય છે કે બેન દરરોજ ડેલી રિપોર્ટમાં શું લખવું, દરરોજ શું શીખ્યા તો દરરોજ તો કેવી રીતે લખવું. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે દરરોજ બની શકે કે તમે કંઈક નવું શીખ્યા એ સેગમેન્ટ તમે ના લખો, પણ તમારા વીકલી રિપોર્ટમાં તમારા આખા અઠવાડિયાનું એનાલિસિસ આવી જવું જોઈએ. તમારે જો વિગતે મેન્ટરશીપ જોતી હોય, ફિલ્ડવર્ક વિશે ગાઈડન્સ જોતું હોય, તો તમે મારો જે ફિલ્ડવર્કનો મેન્ટરશીપ પ્રોગ્રામ છે એમાં જોડાઈ શકો છો. યાદ રાખો, જો ડેલી રિપોર્ટ ચોક્કસથી લખશો તો વીકલી રિપોર્ટ બનાવવું ખૂબ જ સરળ બની જશે. સારા રિપોર્ટ દ્વારા જ તમે એક સફળ સોશિયલ વર્કર તરીકે ઉભરી શકો છો. જો તમે ડેલી રિપોર્ટ જ નહીં બનાવતા હોય તો વીકલી રિપોર્ટ બનાવવું બહુ જ અઘરું થઈ જશે. ઘણી જગ્યાએ વીકલી રિપોર્ટ બનાવવો કમ્પલસરી નથી હોતો, પણ વીકલી રિપોર્ટ બનાવવો જોઈએ, જેથી તમને પોતાને ખબર પડે કે તમારું અંદર શું પરિવર્તન આવી રહ્યું છે, તમે કઈ દિશામાં કામ કરી રહ્યા છો અને આગળ તમારે હજુ શું કરવાની જરૂર છે. તમારી એક સોશિયલ વર્કરની જે કરિયર છે એ વધારે સ્પષ્ટ થાય છે. તો મિત્રો, આજે આપણે જોયું કે ડેલી રિપોર્ટ અને વીકલી રિપોર્ટમાં શું તફાવત છે. જો તમારે ફિલ્ડવર્ક રિલેટેડ મેન્ટરશીપ જોઈતી હોય તો મને કોમેન્ટમાં મેન્ટરશીપ લખીને મોકલજો. હું તમને સંપૂર્ણ ડિટેલ આપીશ, અથવા તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. થેન્ક યુ સો મચ.